नमस्कार दर्शक मित्रों, पीएन न्यूज़ गुजराती में आपનું हार्दिक स्वागत है। आपनी साथे हूँ भाविन। दर्शक मित्रों, दृश्यों बतावीश। पादरानी अंदर एक घर में ब्लास्ट थयो छे, जे गैसनो बोटल आवे छे के फाट्यो छे। बीजी बाजु दृश्यों बतावीश। जे प्रकारे दृश्यों जोई रह्या छो के एक ने बीजो बोटल फाट्यो छे। खूब ज गंभीर वातावरण अहीं आगळ थयुं छे। पादरानी अंदर घरमां एक गैसनो जे बोटल होय छे ए गैस सिलेंडर फाटवानी घटना थई छे। जे प्रकारे જોઈ રહ્યા છો, પાદરામાં અત્યારે લોક ટોળા આ ફરિયામાં ઉમટી પડે છે અને ખાસ કરીને ખૂબ ગંભીર ઘટના છે। પાદરામાં આ ઓલવવાની જે કામગીરી છે, આગ બુઝાવવાની કામગીરી ચાલુ થઈ છે કે ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની છે। प्रकारे જોઈ રહ્યા છો દર્શક મિત્રો, પાદરાની આ ઘટના છે। પાદરાની અંદર લાલબાવનો લીમડો જે વિસ્તાર છે, ત્યાં એક ઘરમાં અચાનક ગેસ સિલિન્ડર ફાટવાની આ ઘટના બની છે। જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની આ ઘટના બની છે ને ખાસ કરીને ફાયરના જવાનો દ્વારા સિલિન્ડર ફાટવાના કારણે ભયાનક આગ લાગી છે ને ઘરમાં દર્શક મિત્રો, પાદરાના લાલબાવ લીમડા આગળના જે વિસ્તાર છે ત્યાંનું હડકાયું ફળિયું આ નામ છે। વૃંદાવન સોસાયટી પાસે જે પ્રકારે જોઈ રહ્યા છો, ગેસ સિલિન્ડર ફાટવાથી ભયાનક આગ લાગી હતી અને ખાસ કરીને અત્યારે આપ જોઈ રહ્યા છો કે વડોદરાના પાદરાના જે ફાયર ફાઇટરો છે, ફાયર જવાનો છે, હાલ પહોંચ્યા છે। કેવા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે આપ જોઈ શકો છો। ભારે જહેમતથી આગ ઓલવવાની જે કોશિશ છે જારી છે ને ખાસ કરીને પાદરાના ફાયર જવાનો છે।
હજુ પણ અંદર આગ લાગેલી છે. તમામ રીતે ઓલવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આપ પૂછી રહ્યા છો દર્શક મિત્રો, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની અંદર જે લાલબાવાનો લીમડો જે વિસ્તાર છે ત્યાં એક હડકાયું ફળિયું છે. એ ફળિયાની અંદર એક ઘરમાં ગેસ સિલિન્ડર ફાટવાના કારણે હાલ આગ લાગી છે ને ખાસ કરીને ગેસ સિલિન્ડર ફાટવાથી આપ જોઈ શકો છો એમ કે સમગ્ર ઘર અત્યારે જે છે આગના ઝપેટામાં હતું. હાલ ફાયર ફાઇટરોની મહેનત બાદ આગ થોડી કાબૂમાં આવી છે, પરંતુ હાલ પાદરાની ઘટના છે. પાદરાના લાલબાવાના લીમડા વિસ્તાર પાસેની આ ઘટના છે. કેવા પ્રકારના દ્રશ્યો છે આપ જોઈ શકો છો. નિકુલભાઈ પડિયાર, યાસીનભાઈ ગાયકવાડ, હમીદભાઈ અને યશભાઈ, અલ્પેશભાઈ, આપ તમને તમામને જણાવી દઉં કે પાદરાની અંદર જે લાલબાવાનો લીમડો વિસ્તાર છે, હડકાયું ફળિયું જે કહેવાય છે, ત્યાં આગ લાગવાની ઘટના બની છે અને તેમાં હાલ જે આ ઘટના બની છે ગેસ સિલિન્ડર ફાટવાના કારણે બની છે. ખૂબ જ ગંભીર ઘટના છે. ગેસનો બોટલ ફાટવાથી થયું છે. આપણી સાથે અહીંના કોર્પોરેટર છે હિતેશભાઈ, શું કહેશો, કેવા પ્રકારની ઘટના, કેટલી જાણકારી છે? પાછળથી ગેસનો બોટલ ફાટવાથી આગ વધારે થઈ અને ખાસ કરીને કેટલા સમયથી આગ લાગી છે? એક કલાકથી સતત આગ લાગેલી છે. ગેસના બોટલ તો પછી ફાટ્યો, પહેલાં ઉપર દારૂખાનું હતું, દારૂખાનું ફૂટવાથી આગ લાગી છે. આશીષભાઈ, અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ છે? પરિસ્થિતિમાં એવું છે, 2 ગેસના બોટલ છે, 2 ગેસના બોટલ ઉપર ફાટે, અમારી સામે જ ફાટે. અંદાજે કેટલું નુકસાન હોઈ શકે છે? આખું ઘર મળીને ખાક થઈ ગયું છે. ચોક્કસ આ હતા હિતેશભાઈ અને આશીષભાઈ, સામાજિક કાર્યકર્તા છે આશીષભાઈની સાથે કોર્પોરેટર જે હિતેશભાઈ છે. ખૂબ જ ગંભીર ઘટના છે ને ખાસ કરીને આખું ઘર બળીને ખાક થઈ ગયું છે અને ખાસ કરીને ખૂબ જ ઘરમાં નુકસાન આપ જોઈ શકો છો તેમ કે અંદર જે પંખો છે તે પણ સંપૂર્ણ બળીને ખાક થયો છે. પાદરા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે અને ખાસ કરીને ફાયર જવાનો સાથે સાથે પાદરા પોલીસ પણ હાલ ભારે જહેમતથી લોકોને આ જે ઘટના સ્થળ છે ત્યાંથી દૂર રાખી રહી છે અને ક્યાંક ને ક્યાંક મદદરૂપ બની રહી છે. ખાસ કરીને જે પ્રકારે જોઈ રહ્યા છો તમામ જે ઘરનો અસ્તવ્યસ્ત સામાન અને તમામ ઘર બળીને ખાક થઈ ચૂક્યું છે. અંદરથી ધુમાડા આવી રહ્યા છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે હજુ પણ અંદર આગ હોઈ શકે, પરંતુ સંપૂર્ણ રીતે આગ ઓલવવાની જે કામગીરી છે એ ચાલી રહી છે. સાથે સાથે આજુબાજુના ઘરોને નુકસાન ન થાય તેના માટે પણ હાલ કામગીરી ચાલુ રહી છે. तेरा जी अंदर टंकी क्यों रहती है?
આખા ઘરમાં દર્શક મિત્રો જે પ્રકારે જોઈ રહ્યા છો પાણી કવરેજ ઉપરથી દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું. અરે દર્શક મિત્રો જે પ્રકારે આપ લાઈવ જોઈ રહ્યા છો કે આખા ઘરમાંથી હાલ ધુમાડા નીકળી રહ્યા છે. શું થયું? પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ કરબૂર સાહેબથી લઈને પાદરા પોલીસનો પણ સ્ટાફ આ જગ્યાએ પહોંચ્યો છે ને ખાસ કરીને મિતેશભાઈ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કેવા પ્રકારની ભારે જહેમતથી આગ ઓલવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. વાત એવી લોકો દ્વારા મળી છે કે ફટાકડા બાદ મિતેશભાઈ આગ વધુ અંદર લાગી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે પ્રકારે જોઈ રહ્યા છો તમામ પ્રયત્નો થઈ રહ્યા છે સંપૂર્ણ રીતે આગને ઓલાવવા માટે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ આગ અંદર લાગી છે અને ઘર તો તમામ રીતે હાલ અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. ભારે નુકસાન થયું છે. પાદરા પોલીસનો સ્ટાફ પણ હાલ આ આગની જે ઘટના બની છે ત્યાં આવી પહોંચ્યો છે અને ખાસ કરીને જે ફાયરના જવાનો છે તેઓને ક્યાંક ને ક્યાંક મદદરૂપ બની રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ખૂબ જ ભયંકર આગ લાગી છે. દર્શક મિત્રો જે પ્રકારે આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વડોદરા જિલ્લાના પાદરાના જે લાલબાવાનો લીમડો વિસ્તાર કહેવાય છે ત્યાંની બાજુનો હડકાયું ફળિયું કહેવાય છે વિસ્તારમાં. એ ફળિયામાં ખૂબ જ ભયંકર આગ કહી શકાય, કારણ કે સંપૂર્ણ ઘર જે છે આપ જોઈ શકો છો કે નાશ પામી ચૂક્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ થઈ છે. જે પતરા છે એ પણ ભાંગી તૂટ્યા છે અને ખાસ કરીને અંદર જે લાકડા હતા એ પણ બળીને ખાખ થઈ ચૂક્યા છે. ઘરનો તમામ જે સામાન છે ખાસ કરીને ભયંકર ભારે નુકસાન થયું છે. આજુબાજુના જે ઘરના લોકો છે એ લોકો પણ આગને બુઝાવવા માટે ઓલવવા માટેની જે કામગીરી કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આગ હજુ અંદર સળગતી હોય તેવા પ્રકારના દ્રશ્યો છે. ફાયરના જવાનો પણ સંપૂર્ણ રીતે ઓલવવા માટે આગને કાબૂમાં લેવા માટે હાલ મહેનત કરી રહ્યા છે.
ધુમાડો લાગે તો તમે ઉભા રહો છો. ઘર કોણ છે? નીચે બેઠા છે. ઘર કોણ છે? મારી નીચે બેઠા છે. બે બોટલ ફાટે ને ટોટલ. ચાલુ છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની અંદર આ આગની ઘટના બની છે. ગેસ સિલિન્ડર ફાટવાના કારણે આ આગ લાગી છે ને ખાસ કરીને પહેલાં ફટાકડા સળગ્યા હોય ત્યારબાદ ગેસ સિલિન્ડર ફાટે એવી વાત છે. ખાસ કરીને જે પ્રકારે આપ જોઈ રહ્યા છો હિતેશભાઈ, કોઈપણ વ્યક્તિને જાનહાનિ કે નુકસાન થયું હોય તેવું નથી, પરંતુ ચોક્કસપણે ઘરને ભારે નુકસાન થયું છે. પાદરા નગરપાલિકાના પણ પાલિકા પ્રમુખ લઈને કર્મચારીઓ પણ આ જગ્યાએ પહોંચી આવ્યા છે. પાદરા પોલીસનો સ્ટાફ પણ છે. નહીં સંભળાતું. તો વાયરમાં કરંટ ન લાગે તો ખાલી થઈ ગયું. ખાલી થઈ ગયું. ઉપર ભરી જવા દો. મારા પ્રેશર નહીં આવતું. નીચેથી નંબર જ નહીં આવતું. ઉપર 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 સામે ઉપર સામે ઉપર સામે બોલો પડે. દેખાય મસ્ત દેખાય છે. બોલો શું કામ બોલો. હા વિઝ્યુઅલ તો લઈ લીધા. ના જઈએ ફોન કરું ખાલી 10-15 મિનિટ આવું ને આવું ના પતી જાય એટલે. સમગ્ર વિસ્તારમાં ધુમાડાથી હાલ જે પ્રકારે જોઈ રહ્યા છો આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને લગભગ તો આગ કાબૂમાં આવી ચૂકી છે, પરંતુ ક્યાંક હજુ પણ અંદર કોઈક જગ્યાએ આગ સળગી રહી હોય તેવા દ્રશ્યો છે. વડોદરાના પાદરાના દ્રશ્યો છે. નીચેનું લઈ લાવું. રામ રામ રામ. આટલો બધો દળ કઈથી આવે? મારે તો વ્હાઈટ શર્ટ. આ બધા લાકડા સડે આનો ડસ્ટ હશે ને? બસ એટલે આ તો બહુ ખરાબ. આગળના તમામ દ્રશ્યો હું દર્શક મિત્રો થોડી જ વારમાં આપને લાઈવ બતાવીશ.